નમસ્કાર મિત્રો, આજની વાતમાં આપનું સ્વાગત છે અને આજે વાત કરીશું દેશને મળેલી એક મોટી રાહતની પણ સાથે ઉભા થઈ રહેલા અનેક સવાલોની પણ। ભલે દેશની અંદર બે જહાજોથી એલપીજી આવી ગયું હોય, પણ શું આ બે જહાજોથી આવેલું એલપીજી પૂરતું છે? ભારતમાં છેલ્લા એક અઠવાડિયા દરમિયાન દેશના અનેક રાજ્યોની અંદર એ સ્થિતિ જોવા મળી કે એલપીજી સિલિન્ડરોને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। સરકાર એક તરફ ઔદ્યોગિક વપરાશ માટેના એલપીજી ઉપર રોક લગાવી, બીજી તરફ કમર્શિયલ એલપીજી જે રેસ્ટોરન્ટ અને હોટલમાં વપરાતું હતું તેના ઉપર પણ રોક લગાવી અને સાથે ફક્ત અને ફક્ત ઘરેલું એલપીજી ઉપર જે છે તેને પ્રાધાન્ય આપવામાં આવ્યું। આ તમામની વચ્ચે પણ લોકોની બૂમો હતી કે તેમને ઘરેલું એલપીજી માટેના સિલિન્ડર્સ નથી મળી રહ્યા, ગેસની બોટલ નથી મળી રહી। એ વખતે સરકારે એવું કહ્યું હતું કે દેશની અંદર પર્યાપ્ત માત્રામાં જથ્થો છે અને કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તમામ લોકો માટે ગેસનો પુરવઠો પર્યાપ્ત છે। ગુજરાત સરકારે પણ વખતો વખત પોતાની જાહેરાત કરી કે ગુજરાતની અંદર પણ એલપીજીનો બફર સ્ટોક છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી, ફક્ત ઉદ્યોગો અને કમર્શિયલ એલપીજી ઉપર કાપ મૂકવામાં આવ્યો છે, તેના કારણે સામાન્ય જનતાને કોઈ નાગરિકોને તકલીફ નહીં પડે તેવો દાવો કરવામાં આવ્યો। ત્યારબાદ થોડીક બુમરાણ ઘટી અને વચ્ચે સમાચાર આવ્યા કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી બે જહાજો શિવાલિક અને નંદાદેવી બંને જહાજો જે છે તે ગુજરાત આવી રહ્યા છે અને ત્યારબાદ એ બંને પહોંચી પણ ગયા। એક જહાજ જે છે મુન્દ્રા બંદરે પહોંચ્યું અને બીજું જહાજ જે છે એ કંડલા પોર્ટ ઓથોરિટીની અંદર જ વાડીનાર પોર્ટ પર જે છે તે પહોંચ્યું અને ત્યાં તેને ખાલી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી। આ બંને જહાજોનું આવવું એ ભારત માટે એક સારા સંકેત ચોક્કસ એટલા માટે કહી શકાય, કારણ કે આ બંને જહાજોની અંદર જે કુલ એલપીજીનો જથ્થો હતો અથવા તો જે આવ્યો છે તે જથ્થાને જો ગણવામાં આવે તો લગભગ 90,000 મેટ્રિક ટનથી વધુનો આ જથ્થો છે, જેનાથી દેશની 1.5 દિવસની જરૂરિયાત, ઘરેલું એલપીજીની લગભગ 1.5 દિવસની જરૂરિયાતો જે છે તે પૂરી થઈ શકે છે, તે પ્રકારનો આ જથ્થો આવ્યો છે। એટલે સૌથી મોટી રાહતની વાત સામાન્ય જનતા કરતા સરકાર અને જે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ છે તેમના માટે રહેલી છે કે જે બફર સ્ટોકને લઈને ચિંતા હતી કે જો જે તમામ દેશની અંદર જે જથ્થો છે તે જો નાગરિકોને આપી દેવામાં આવશે તો તેના કારણે પછી બફર સ્ટોક નહીં રહે, પણ હવે 1.5 દિવસનો સપ્લાય આવવાના કારણે સરકારને બ્રીથિંગ સ્પેસ મળી છે કે તેમને બફર સ્ટોકમાંથી પણ જે છે તે સિલિન્ડર્સ લોકો સુધી પહોંચી શકશે અને દેશની અંદર જે કાળાબજારી થઈ હતી અથવા તો લોકોએ એક પ્રકારનું પેનિક ક્રિએટ કર્યો હતો કે ગેસના બોટલની અછત સર્જાઈ ગઈ છે અને લોકોને વારંવાર મુશ્કેલી પડી રહી છે, તેની અંદર એક રાહત મળતા સમાચાર ચોક્કસ મળ્યા છે। પણ હવે બીજો સવાલ એ ઉભો થાય છે કે આ તો ફક્ત 1.5 દિવસનો સપ્લાય આવ્યો, તો 1.5 દિવસના સપ્લાયથી શું આ તમામ અછત બંધ થઈ જશે? તો શું ખરેખર અછત હતી કે પછી અછત ઊભી કરવામાં આવી હતી? તેને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। તો તેવા સંજોગોમાં સરકાર માટે અત્યાર માટે રાહતની વાત ચોક્કસ ભલે હોય, પણ હજુ પણ ભારતના જ લગભગ 20 થી વધુ જહાજો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ફસાયેલા છે, જેમાંથી 5 થી 6 એલપીજી ટેન્કર્સ છે, એટલે તેને લાવવા માટે સરકાર અત્યારે પ્રયાસો કરી રહી છે। આ તો ફક્ત 1.5 દિવસનો બફર સ્ટોક માટેની સપ્લાય ચેઇન તૂટે નહીં એ માટેનો બફર સ્ટોક મળી ગયો, પણ જો હજુ પણ અમેરિકા અને ઈરાનનું યુદ્ધ ચાલુ રહ્યું, આપણે જોઈ રહ્યા છીએ, જે અમેરિકાના રાષ્ટ્રપતિ વારંવાર મિત્ર દેશોને આગ્રહ કરી રહ્યા છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં પોતાના યુદ્ધ જહાજો મોકલો, પણ તે થઈ નથી રહ્યું। તેવા સંજોગોની અંદર શું આ યુદ્ધનો અંત ઝડપથી આવશે? આ યુદ્ધનો અંત જો ઝડપથી ન આવ્યો તો તેના કારણે જે સંભવિત જે પરિસ્થિતિઓ ઊભી થવાની છે તેની અંદર આ ક્રાઇસિસમાંથી અત્યારે ભલે એક રાહત મળી હોય, પણ આગામી દિવસોમાં ફરી એક વખત એલપીજીની ક્રાઇસિસ ઊભી થઈ શકે તેવી પૂરી શક્યતાઓ રહેલી છે। ક્રૂડને લઈને ભારતને અત્યારે ચિંતાની વાત એટલા માટે નથી કારણ કે રશિયા પાસેથી ક્રૂડ બીજી જગ્યાઓથી પણ આવી રહ્યું છે, પ્લસ અમેરિકાને ત્યાંથી પણ 45 જે ક્રૂડનો જથ્થો આવવાનો તે જથ્થો પણ આવી રહ્યો છે, એટલે આ તમામ જથ્થાઓ મળી રહ્યા છે, એટલે ક્રૂડને લઈને કોઈ અત્યારે ચિંતાનો વિષય નથી। પણ જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અંદર ફસાયેલા એલપીજી જહાજો છે, કારણ કે ત્યાંથી પેટ્રોલિયમનું 20% આખા વિશ્વનો 20% સપ્લાય સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી થાય છે, તેના ઉપર બ્રેક લાગે છે તો બાકી તમામ જગ્યાએથી આવતા જે માલ છે તેના ઉપર ભાવ વધારો થવાની પૂરી શક્યતાઓ છે અને તેનો બોજો સરકારે અત્યારે દાવો કર્યો છે કે લોકો ઉપર એનો બોજો નહીં પડવા દે। પણ જો આ જ પ્રકારની સ્થિતિ યથાવત રહી તો એલપીજીની અંદર ક્રાઇસિસ તો જોવા મળવાની જ છે, તેની સાથે સાથે પેટ્રોલિયમ ક્રાઇસિસનો પણ જે છે ઉદ્ભવ થઈ શકે છે અને એટલા માટે સરકાર સતત રોજ આંકડા આપી રહી છે, ઇન્ટર મિનિસ્ટ્રીયલ પ્રેસ કોન્ફરન્સો થઈ રહી છે, જેની અંદર જાણકારી આપવામાં આવી રહી છે કેવી રીતે સરકાર દ્વારા જે છે તમામ જહાજોને જે બહાર લાવવામાં આવી રહ્યા છે, કેવી રીતે દેશની અંદર સપ્લાય છે, કેટલો જથ્થો છે, કેટલા જથ્થાની અંદર લોકોને પુરવઠો મળી રહ્યો છે, ક્યાંય કોઈ ફરિયાદ છે કે નહીં। અને ગુજરાત સરકારે પણ પોતે હેલ્પલાઇન જાહેર કરી છે કે જો તમને તકલીફ હોય તો તમે નંબર ઉપર સંપર્ક કરો, તમને એલપીજી સિલિન્ડર્સ મળી જશે। પણ આ તો ફક્ત ઘરેલું સિલિન્ડર્સની વાત થઈ,
ઘરેલું એલપીજીની વાત થઈ, કોમર્શિયલ જે રોક લાગેલી છે, ઉદ્યોગો અત્યારે જે બંધ છે, ઉદ્યોગોના ગેસની અંદર 50% કાપ મૂકવામાં આવ્યો હતો, તે કાપ ક્યારે પૂરો થશે તેની કોઈ ચોક્કસ દિશા નિર્દેશ નથી અને તેની અસર લોકોના રોજગાર ઉપર કેવી થશે? કારણ કે વચ્ચે આ ગેસની અછતને લઈને ઘણા જગ્યાએથી એવા સમાચારો આવ્યા કે સુરતની અંદર જ શ્રમિકો પોતાના વતન જવા લાગ્યા. જે સ્થિતિ લોકડાઉનમાં હતી તેવી સ્થિતિનું નિર્માણ સુરતમાં જોવા મળ્યું. કેટલાક શ્રમિકો ટ્રેનની અંદર પોતાના વતન પરત ફરવા ગયા કારણ કે તેમના જે રોજગાર હતો એ રોજગાર ઉપર ત્યારે બ્રેક લાગી છે. ગેસના સપ્લાય ન હોવાના કારણે જે માર પડી રહ્યો છે ઉદ્યોગકારોને, તો ઇન્ડસ્ટ્રી બંધ રાખવાનો વારો આવ્યો છે. બીજી તરફ ટેક્સટાઇલ, ડાયમંડ, આ બધી જે ઇન્ડસ્ટ્રીઓ છે તેને ફટકો પડ્યો છે યુદ્ધના કારણે. એક તો ભાવ વધારાની અસર, કાચો માલ ન આવવો, તમામ રીતે ઉદ્યોગોને પણ માઠી અસર પડી રહી છે. તો તેની અસર જે છે એ છેલ્લે આમ જનતા ઉપર આવવાની છે. અત્યારે એલપીજીની રાહત ભલે મળી હોય પણ યુદ્ધના કારણે બીજી કોઈ રાહતો અત્યારે મળે તેવી શક્યતાઓ દેખાતી નથી. એવામાં સૌથી મોટો સવાલ એ છે કે સરકાર અત્યારે જે દાવા કરી રહી છે બાકીના જહાજો ક્યારે આવશે અને પેટ્રોલિયમ ક્ષેત્રે તો રાહત મળી જશે પણ જો યુદ્ધ નહીં અટકે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાનું, તો આગામી દિવસોમાં સ્થિતિ કેટલી કપરી થશે તેનો કયાસ કાઢવો મુશ્કેલ છે. એટલે સૌ કોઈ આશા રાખી રહ્યા છે કે ઝડપથી આ યુદ્ધનો અંત આવે અને જે રીતનું સામાન્ય લોકોની જીવન હતું તેવું ને તેવું રહે. જે કોમર્શિયલ એલપીજી પરના જે રોક હતી એ પણ હટે, એટલો પર્યાપ્ત જથ્થો આવી જાય અને લોકોને પૂરતી માત્રામાં પુરવઠો મળતો રહે, જેથી કરીને તેમને કોઈ તકલીફ ન પડે. તેવી પણ સરકાર જે છે તેવા પ્રયાસો કરી રહી છે. તેવા સંજોગોમાં જોવાનું એ રહેશે કે હવે આ યુદ્ધ કઈ દિશામાં જાય છે અને ખરેખર આ યુદ્ધમાંથી જનતાને રાહત ક્યારે મળશે. અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો મળી જોતા રહો ગુજરાત તક.